જય માતાજી। આપણે ઇન્સ્ટન્ટ અથાણું કરવાનું છે ગુંદાનું। તો ગરમ પાણીમાં ગુંદા નાખી અને અડધી મિનિટ માટે ઢાંકી દઈએ અને પછી તરત એને ખોલી અને એમાં મીઠું નાખી દેવાનું છે। આ તાજું ખાવાનું બનાવ્યું છે એટલે થોડુંક જ બનાવ્યું છે। બસ જો આવી રીતે એને બાફી લેવાના છે, વધારે નથી બાફવાના। અને આ ઠંડા થાય ત્યાં સુધી આપણે કેરીને છીણી લઈશું। નાની એક કેરી લીધી છે, એમાંથી આપણને જરૂર હોય એટલા છીણી લેવાની। સરસ બફાઈ ગયા છે બધા, તો આ કેરીમાંથી જરૂર પૂરતી આપણે કેરી છીણી લઈશું। હવે આપણે આમાંથી મેં ઠળિયા પણ કાઢી લીધા છે બધા, અને કેરી પણ છીણી લીધી છે। જો બંને તૈયાર થઈ ગયું છે। તો એ જે કેરીનું છીણ છે એની અંદર આપણે અચાર મસાલો તૈયાર નાખી દઈશું। આમ તો હવે જ કરતા હોય છે, પણ થોડુંક જ બનાવ્યું છે એટલે તૈયાર જે રામદેવનો આવે છે અચાર મસાલો એ લઈ લીધો હતો, તો એ નાખી દઈએ અને બધું મિક્સ કરી લઈએ। એકદમ સરસ મિક્સ થાય પછી એની અંદર આપણે ગુંદા નાખી દેવાના। સરસ મિક્સ કરી લેવાનું બધું। અને ગુંદા આખા ભરવા હોય તો જેટલા મારી પાસે આખા રહ્યા છે એટલા મેં આખા ભર્યા છે, અને બીજાના બે કટકા કરીને નાખી દીધા છે, કેમ કે એના ઠળિયા કાઢતી વખતે કટકા થઈ જાય છે। જો આવી રીતે 8-10 જેટલા જ છે એટલા ભરીને કર્યા, અને બીજા બધા એના કટકા કરી દીધા છે। આવી રીતે નાખી દીધા છે તોડીને, કેમ કે આખા ભરા એવા હતા નહીં। આવી રીતે બધા જ નાખી દેવાના અને હાથથી મિક્સ કરી લઈએ, અને થોડો ગોળ નાખી દઈએ। ગોળ મેં છીણી લીધો છે, એ છીણીને નાખવાનો એટલે તરત ઓગળી જાય। આવી રીતે જો બધો ગોળ નાખી દીધો। ચમચીથી બરાબર મિક્સ નહીં થાય એટલે હાથથી જ કરવું પડશે। તો હાથથી આપણે બધો જ ગોળ મિક્સ કરી લઈએ આવી રીતે મસળીને। અને તેલ ગરમ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે। થોડી વાર માટે પંખા નીચે મૂક્યું તો સરસ ઠંડુ થઈ ગયું હતું। તો આની અંદર આપણે થોડું તેલ નાખી દઈએ જરૂર પૂરતું, અને મિક્સ કરી અને કાચની બોટલમાં ભરી લઈશું। મિક્સ કરી લઈએ એકદમ સરસ। ગોળ બરણીમાં નાખ્યા પછી ઓગળી જશે, આમ તો લગભગ ઓગળી જ ગયો છે બધો, મેં છીણીને લીધો છે એટલે। તો આ બરણીની અંદર આપણે ભરી દઈએ। બસો ગ્રામ ગુંદા હતા, એકદમ થોડાક જ મેં લીધા હતા તાજું અથાણું કરવા માટે। તો જુઓ આપણી બરણીમાં બધું જ અથાણું ભરી લીધું છે। તો વિડીયો કેવો લાગ્યો મને કહેજો। તો મળીએ હવે બીજા વિડીયોમાં। જય માતાજી।